ઇન જનરલી લોકો પાસે બે વસ્તુ જીમ માટે અથવા તો કોઈ પણ ન્યુટ્રિશનિસ્ટ પાસે બે માટે જ આવે. યા તો એમને વજન ઘટાડવો છે, એટલે કે ફેટ ટુ ફિટ થવું છે, અથવા તો યા જો વજન વધારવું, ઇન ધ સેન્સ કે સ્લિમ ટુ હેલ્ધી થવું છે. તો આ બંને કેસને મને જો તમે ડિફરન્ટલી લોકોને સમજાવી શકો તો વધારે ઇઝી લેંગ્વેજમાં સમજવું છે કે શું કરવાનું ને શું નહીં કરવાનું બંને. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. જો પહેલી વસ્તુ લોકોને ફિટ રહેવું છે અને વજન ઘટાડવો છે તો પહેલા તો એને છે ને એની માટે ટાઈમ કાઢવો પડશે, રોજ 1 કલાકનો સેલ્ફ માટે. અને એ જ લોકો કાઢશે કે જે ખુદને પ્રેમ કરે છે અને એની ફેમિલીને વધારે પ્રેમ કરે છે. હવે ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ જાતે નહીં રહ્યા. જ્યારે આપણે સારા હશું ત્યારે આપણે જે પણ ઈચ્છતા હશું બધા કામ આપણે કરી શકીએ, રાઈટ? તો જે પણ લોકો અહીંયા જીમની અંદર આવે છે પહેલો પ્રશ્ન એનો એ જ હોય, સાહેબ મારે બોડી નથી બનાવવી, મારે ફક્ત છે ને મારું પેટ ઓછું કરી દો, ખાલી ફેટ ઘટાડવું છે, ખાલી મારે પેટ નહીં, ફેટ ન બોલે, પેટ ઘટાડવું છે. હા, મારે ખાલી પેટ ઘટાડવું છે. અથવા તો ક્યારેક હું વર્કઆઉટ કરતો હોય ને ચાલુ વર્કઆઉટ હું રિસેપ્શન પર આવ્યો હોય, કોઈ રિસેપ્શનિસ્ટ ન હોય ત્યારે, તો મેં સેન્ડો પહેરેલો હોય, તો વર્કઆઉટ કરતો સ્વાભાવિક છે હું સેન્ડો પહેરીને મોસ્ટલી વર્કઆઉટ કરતો હોય, તો એ દરમિયાન મને જોવે, સર મારે તમારી જેવી બોડી બનાવી છે. પણ લોકોની નથી ખબર કે એની માટે કેટલો ટાઈમ લાગે. તો લોકોનો પહેલો પ્રશ્ન છે કે મારો છે વજન ઘટાડવો છે, બરોબર? તો વજન ઘટાડવા માટે તો પહેલા એને રોજે જીમ નો આવી શકે તો રોજે એની ઘરે એક્ટિવિટી કરે 1 કલાક, બરોબર? પણ અહીંયા એને ધ્યાન આપવું જોઈએ એના ન્યુટ્રિશન ઉપર, જે આપણે આગળના ટોપિક ઉપર વાત કરીશું કે ન્યુટ્રિશન અંદર શું આપણે લેવાનું છે, શું નહીં લેવાનું, બરોબર? પછી બીજા લોકો આવે છે અહીંયા વજન વધારવા માટે, તો લોકો અહીંયા આવીને પહેલી વસ્તુ મને એ જ પૂછે છે, સાહેબ મારે વજન વધારવાનો છે, વધી જશે? તો કે ભાઈ તું જે જગ્યાએ આવ્યો છે કામ જ કરવી છે, જાડાને પતલા કરવાનું અને પતલાને જાડા કરવાનું. અને હજી એક માઇન્ડસેટ આની અંદર છે કે ભાઈ વજન ઘટાડવું હોય તો એક્સરસાઇઝ કરો અને વજન વધારવું હોય તો ખાઈને સુઈ જાઓ. પણ એ લોકોને એવું મિથ છે, હકીકતમાં એ વસ્તુ આપણે કરવાની નથી. બધાએ જીમ કરવાનું, વજન વધારવો હોય કે ઘટાડવો હોય જીમ કરવું જ પડે, જીમ જરૂરી અત્યારે. કારણ કે બીજી એક કહેવત છે, આપણે ગુજરાતીની અંદર કહેવત છે કે ગામડે સીમ અને સિટીમાં જીમ. આ ક્યારે આવ્યું? તો કે જ્યારે આપણે સિટીમાં રહેવા આવ્યા ત્યારે આ કહેવત પડી. શા માટે? જ્યારથી જીમ લોકો કરતા થયા, સમજતા થયા. ગામડે તમે રહેતા હો ત્યારે સીમમાં જતા, તમે સીમમાં જતા, કામ તમારું અહીંયા કરતા વધારે હેવી વર્કઆઉટ આખો દિવસનું હોય તમારું, બરોબર? અને અહીંયા સિટીમાં આવ્યો તો તમારું જીવન કેવું થઈ ગયું, બેઠાનું. એટલે તમારે કઈ એક્ટિવિટી તો કરવાની નથી, તો એનાથી તમારું દિવસે ને દિવસે તમારી હેલ્થ ઉપર બહુ ખરાબ ઇફેક્ટ પડે છે. અને એટલા આળસુ લોકો થઈ ગયા છે, ઘરેથી ખાલી સોસાયટીના ગેટે જવું હોય તો લોકો બાઇક લઈને જાય. સ્વાભાવિક તમે જોતા હશો જે લોકો હા જનરલી બધા લોકો આ વસ્તુ કરે છે, પણ એને અવોઇડ કરવાની છે. ચાલીને જવું તો સોસાયટીમાં મને લાગે શરમ, હું ન જાઉં. એના હિસાબે આ બધી વસ્તુ અત્યારે થાય છે અને લોકોને ઇસ્યુ આવતા જાય. તો આપણે પાછા પોઈન્ટ આવી કે લોકોને બોડી વજન ઘટાડવું છે તો શું કરવું? પહેલા એ જોઈએ વજન ઘટાડવા વાળા માટે. જો પહેલા તો એને છે ને એની BMR ઉપરથી એને જનરલી આપણે સેફ રીતે વજન ઘટાડવો હોય તો પહેલા એનો BMR કેલ્ક્યુલેટ કરવો પડે. હાઇટ, વેઇટ, એજ, આ 3 વસ્તુથી નીકળે. તમે ઓનલાઈન ગૂગલ ઉપર સર્ચ મારો કે BMR કેલ્ક્યુલેટર એટલે આવશે. એની અંદર તમારો હાઇટ, વેઇટ ને એજ 3 વસ્તુ નાખશો એટલે તમારો BMR આવી જાય. તમારો કરંટ વેઇટ છે ત્યાંથી તમારે કેટલો ડ્રોપ કરવો છે એ તમે સેટ કરો એટલે કેટલો તમારે વજન ઘટાડવાનો છે એ આવી જશે. એના પછી તમારે ફોલો કરવાની છે ડાયટ. સપોઝ તમે ડેઈલીની કેલેરી 2500 લેતા હો તો તમારે એની અંદર માનો કે 10 કિલો વજન ઘટાડવાની તમારે ટાર્ગેટ આવ્યો કે 10 કિલો તમારે વજન ઘટાડવું પડે તમારે એવરેજ વેઇટ માટે, તો તમારે એની અંદર 1500 કેલેરી લેવી જરૂરી છે ત્યારે. એટલે 500 જે કેલેરી તમે ઓછી લો છો અને સામે તમે વર્કઆઉટ કરો છો એટલે 1000 કેલેરી ડેઈલીની એક્સ્ટ્રા બંધ થાય છે અને ઇન્ટેક ઘટી ગયો, તમારો આઉટપુટ વધી ગયો. તો એ દરમિયાન તમારે છે ને 1 મહિનાથી 1.5 મહિનાનો સમય લાગશે રિઝલ્ટ દેખાતા. ઇન્સ્ટન્ટ તમારું વજન ઘટવા મળશે, તમારા બોડીની અંદરથી ફેટ જવા મળશે. પછી લોકો બીજી ભૂલ અહીંયા કરે છે જે નથી કરવાની આપણે, કે ભૂખ્યા રહે છે.
ભૂખ્યું તો બિલકુલ નથી રહેવાનું. તો ફાસ્ટિંગ પ્રોસેસ એ વેઇટ લોસ માટે કામ કરે કે ન કરે? નહીં, એ વેઇટ લોસ માટે કામ નથી કરતી. ફાસ્ટિંગ એ આજથી વર્ષો પહેલા જે આપણા ઋષિ મુનિઓ છે એ લોકોએ આપણને હેલ્ધી રહેવા માટે, ટૂંકમાં આપણે હેલ્ધી રહેવી એ માટે એ લોકોએ 15 દિવસે એકવાર ફાસ્ટિંગનો જે નિયમ છે, ટૂંકમાં એવું જ કંઈક છે મને જ્યાં સુધી જાણવા મળે, જ્યાં સુધી હું બધું ઓબ્ઝર્વ કરું છું ત્યાં સુધી, કે તમે 15 દિવસે એકવાર ભૂખ્યા રહો એટલે તમારા બોડીની અંદરથી જે ખરાબ કચરો હોય અથવા તો તમારા મશીન જે આપણું જઠર છે, જે પણ આપણા અવયવો કામ કરે છે એ દરમિયાન એને આરામ મળે. અને એ દરમિયાન આપણા બોડીની અંદર ખાવાનો ટૂંકમાં ખોરાક બહુ ઓછો જ જવાનો, નહીવત જવાનો છે, ખાલી પાણી જ જવાનું છે, બરોબર. એક ટાણું કરે તો એક ટાઈમનું જવાનું છે. તો એ દરમિયાન બોડીને આરામ મળી જાય, પ્લસ આપણી જે હેલ્થ છે એ ખરાબ થતી હોય તો ત્યાં સ્ટોપ થઈ જાય. ભૂખ્યા રહેવાથી આપણા બોડીની અંદર એવા ખરાબ બેક્ટેરિયા છે જે નાશ પામે છે ઓકે, એક દિવસ ભૂખ્યા રહેવાથી. એટલે રીડેવલપમેન્ટ અને રીફોર્મેશન બોડીની અંદર ત્યારે પ્રોસેસ થાય, હા, જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી. રાઈટ રાઈટ. યા